હેલો ફ્રેન્ડ્સ, તો આજે ચટાકેદાર પૌવા બનાવવાના છે, જેની રેસીપી તમે જોઈ લો। સૌપ્રથમ આપણે પૌવા ધોઈને આપણે સાફ કરી દઈશું અને ડુંગળી, ટમેટાં, મરચાં અને ધાણા ભાજી તેને પણ સમારી લેશું। બાફેલા બટેટા છે તેને પણ સમારી લઈએ। કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ હિંગનો વઘાર કરશું અને ડુંગળી સમારેલી છે, લીલા મરચાં તેમાં એડ કરીને તેને બરોબર રીતે સંતરાવા દેશું। પછી તેમાં ટમેટાં ઉમેરી અને તેને પણ બરોબર રીતે સંતરાવા દઈએ। સંતરાયા ગયા બાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર, હળદર, મરચાંની ભૂકી તેને પણ બરોબર રીતે આપણે સંતરાવા દઈએ। સંતરાઈ ગયા બાદ તેમાં 1 ચમચી ખાંડ ઉમેરશું। પછી તેને પણ બરોબર રીતે હલાવી દઈએ અને તેમાં બટેટાં ઉમેરી દઈશું અને બરોબર રીતે આપણે તેને મિક્સ કરી દઈએ। ફ્રેન્ડ્સ, આ એકદમ ચટાકેદાર પૌવા થાય છે, તેને જરૂર એકવાર ટ્રાય કરજો, બહુ સરસ થાય છે। હવે તેમાં આપણે પૌવા એડ કરી દઈએ અને પૌવા ચાળણીમાં જ ધોવાના, જેથી કરીને તેમાં પાણી પણ નીકળી જાય અને પૌવા એકદમ છૂટા રહેશે અને તેને પણ આપણે સારી રીતે આપણે હલાવી દઈએ। આ ચટાકેદાર પૌવા તમે જરૂર બનાવજો, બહુ સરસ થાય છે અને તમે એમાં વટાણા છે લીલા તે પણ આપણે ઉમેરી શકીએ છીએ। જો તમને સિંગદાણા પસંદ હોય તો પણ આપણે ઉમેરી શકીએ છીએ અને બસ પૌવા તૈયાર છે। લીલા ધાણા આપણે તેમાં એડ કરી દઈએ અને બસ આપણા પૌવા તૈયાર થઈ ગયા છે અને તેને ડીશમાં લઈ લ્યો અને જોઈતું આપણે લીંબુ, જેટલું ચટપટું ખપતું હોય તેટલું આપણે લીંબુ તેમાં નાખશું અને બસ તમે સવારે નાસ્તામાં કે સાંજે હળવો નાસ્તો કરવો હોય તો પણ આપણે પૌવા રેડી જ છે।